વગરો ભેગા થઈ ગયા બનાવવાનો ભાઈ ભલે મોઢું હરખું આવે આ લોકોનું ખબર પડતી નહીં યાર ભાઈઓ વિનાની જિંદગી અધૂરી કે કદાચ તમે ગમે એવડો મોટો પ્રસંગ આદરીને બેઠા હોય અને એને ભેળો રહીને પાર પડાવે ને ઈ ભાઈઓ કદાચ હો દુશ્મન સામે આવીને ઊભા હોય છતાંય તમારો વાળ વાંકો ન થવા દે ને અને એટલા માટે ભાઈઓ માટે કીધું છે કે મંગલ ઘડી મહેમાન તઈ તો આવી પડે ઓલામાં હવ કોઈ ભાઈઓ વિનાનું નો હલે એનો દેખાય પ્રસંગ દુબળો આયુ ડે કાળા કાગડા જા જા હગાયા જગત ના પણ આપડાઈ આપડા વાહ 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 એની હાથની મહેંદી ઉછળતી હતી એની આંખનું કાજળ હસતું એની હાથની મહેંદી ઉછળતી હતી એની આંખનું કાજળ હસતું હતું એક નાનું સરખું ઉપવન જ્યારે મંદિર જેમ વિકસતું હતું એના સ્મિતમાં સો ગીત હતા એના સ્મિતમાં સો ગીત હતા એની ચૂપકી દે સંગીત હતી એના પ્રેમમાં ભાગીદાર થવા કુદરત પણ આતુર હતી ઇંગ્લિશમાં થોડો વીક છે જસ્ટ અમદાવાદ જવાની તૈયારી હતી ત્યાં તો મારી ગામડે બેઠેલી માલણ બોલી કે હે મારા ઘાયલ તું જીજે 8 માં ઠીક છે બહુ અઘરી છે એટલે કોશિશ કરું છું બરોબર શેર ના થાય ચલાવી લેજો अगर उसकी खुशबू किसी इत्र में समाई होती तो न जाने कितने देशों में लड़ाई होती अगर नूर से भी अगर कोई कीमती हीरा होता कोहिनूर से भी अगर कोई कीमती हीरा होता तो उसको पहनाता और हमारी सगाई होती एक बार वो शख्स हाँ कर देता तो मेरे घर से उसके घर तक की सड़क सजाई होती जो लोग कहते थे कि तुम दोनों का कुछ नहीं होने वाला जो लोग कहते थे कि तुम दोनों का कुछ नहीं होने वाला उन लोगों को भी अपने हाथों से मिठाई खिलाई बस सिर्फ एक बार वो शख्स हाँ कर देता मेरे घर से उसके घर तक की मैंने सड़क सजाई होती આખા આયખા વિશે લખવું છે એકાદી ક્ષણ આપ મને તું તારા આખા આયખા વિશે લખવું છે મારે મારા વાદળને સમેટીને મૂકી દેવું છે મારે તારી ઈચ્છાના વરસાદે જીવવું છે વાહ 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 પસલા વાહ 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 ना भाई वो शख्स कैसा दिखता है मत पूछो मुझे वो शख्स कैसा दिखता है बस इतना कहूंगा कि फूलों के बाजार में बिकता है बस इतना कहूंगा कि फूलों के बाजार में बिकता है उसको गए काफी जमाने हो गए पर आज भी कोई उसका नाम लेने तो भी ये दिल दुखता है હવે આ કહાની એક એવી છે જીગરભાઈ કે છોકરો છોકરી રિલેશનમાં છે પણ છોકરીને કોઈ બીજું પાત્ર સારું મળી ગયું છે પૈસા વાળું બધી રીતે સુખી બરોબર અને છોકરો એના ઘર પાસે આટા મારે છે એનો જૂનો આશિક પણ છોકરી એને ના પડે છે હવે તું આઈમાં ત્યારે છોકરો બે લાઈન લખે છે કે કોઈ બીજાના આવી જવાથી આજે હું તારી આંખોમાં ખટકું છું क्या बात કોઈ બીજાના આવી જવાથી આજે હું તારી આંખોમાં ખટકું છું જો સમજાય ને તને મારો પ્રેમ
તો હજી હાથ પકડી લેજે મારો મારી જાન, હું હજી તારી શેરીના નાકે ભટકું છું. ઓહો તું એમ કહેતી હતી કે આપણે બે ક્યારેય અલગ નહીં થાય, પછી ભલે મને છેલ્લે ફાંસીનો ફંદો મળે. તું એમ કહેતી હતી કે ભાઈ હમ તો બધાએ ખાધા જ હોય, બરોબર છે, કોઈ દી અલગ નહીં થાય. તું એમ કહેતી હતી કે આપણે બે અલગ નહીં થાય, પછી ભલે મને છેલ્લે ફાંસીનો ફંદો મળે, પણ ઓલા જાલિમ તો એના હકપણમાં નીકળ્યા. જીગરભાઈ, આજે ઈ ફાંસીના ફંદે હું એકલો લટકું છું. વાહ 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 પકડી લેજે મારો મારી જાન, હું હજી તારી શેરીના નાકે. વાહ ગજબ ગજબ ઓહો વાહ આવો આવો મારા વાઘો આવો 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 મારા વાઘો આવો હા એલા નીચે વાળાને બોલાવવાના એવું કે તું હરાવીશ તો હારી જઈશ, તું જીતાડીશ તો જીતી જઈશ, તું હરાવીશ તો હારી જઈશ, તું જીતાડીશ તો જીતી જઈશ. પણ માલણ, માંગણી તો બસ એટલી જ છે કે બસ તું સાથે રહેજે, બસ તું સાથે રહેજે. ભાઈ 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 એ દીપ મારા ભાઈ બોલ તું કઈક બોલતો તો બોલ તારે બાપ વિશે બે શબ્દ હું કહું કે તમે જ મારા રામ અને તમે જ મારા શ્યામ છો. મારા નાના જીવનના તમે જ મોટા ભગવાન છો. હવે બાપને એનો છોકરો કઈ નથી શકતો, પણ આ શબ્દો રેખે એને કહે છે કે તમે જ મારા રામ ને તમે જ મારા શ્યામ છો. મારા નાના જીવનના તમે જ મોટા ભગવાન છો, અને તમારા થકી તો મારું જીવન ઉજળું છે પપ્પા. તમે જ મારી ધરતી અને તમે જ મારું. વાહ ગજબ ભાઈ ગજબ 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 ગઈ ગજબ ભાઈ મયુર મયુર બોલ છે મયુર બોલ મયુર કે મારા બાપા શાયરી કરતા કરતા મરી ગયા છે બોલો બોલો ભાઈ આટલા બધા બ્લોગ ચાલુ છે ક્યાંક બાપ ની મસ્તી કરી એમ કે મારા બાપે જોઈ લીધો હું જ્યાં હતો ત્યાં નાખી દે વળે નહીં દુનિયામાં કરે ગે ગે કે ફેફેજી, વળે નહીં દુનિયામાં કરે ગે ગે કે ફેફેજી, ઘડીક શણગાર મર્દોનો સજીલ્યો તો મજા આવે, મજા કઈ ઓર આવે દાદ, જો કાયર વેશ મૂકો તો ને બે કદમ કાળની હામા કરી લ્યો તો મજા આવે, ઘડીક શણગાર મર્દોનો સજીલ્યો તો મજા આવે. Would like to take notes while I take totes of the marijuana smoke. Oh, you wanna choke them? બેનના લગ્ન હતા, બરોબર છે. એને બેન તો શું હોય ભાઈ કે આપણી સુખ દુઃખના ભાગીદાર, બરોબર છે. બેનના પ્રેમ વિશે વાત કરીએ તો એમાં કઈ શબ્દોની જરૂર નથી. તમે આમ કેવું હોય તો કહી શકો, પણ આમાંથી કોઈની હિંમત નથી કે એની બેનને એના લગ્નના સમય વખતે બે શબ્દ કઈ ખારા કહી શકે. નહોતા કહી શકતા ત્યારે મેં બે શબ્દ લખ્યા હતા, બરોબર. 4 લાઈનની નાની એવી કવિતા વાતતા ઝઘડતા બધું હોય, બરોબર. કે બે દુશ્મન જેવો આપણો નાતો છે, મોટી ઘમંડ વાળી આપણી વાતો છે, ખબર નહીં નાનેથી મોટા કેમ થઈ ગયા, આ 20-20 વર્ષના ગાળા કેમ આટલા જલ્દી વહી ગયા. તને રડાવવાના તો ઘણા બહાના મળે છે મારી બેન, તને રડાવવાના તો ઘણા બહાના મળે છે, પણ કાલે તું સાસરે જવાની છો ને એ સાંભળી મારા દિલમાં એક અગ્નિ બળે છે. સવારે માંડવો રોપાણો, રાત્રે રાસ ગરબાની રમઝટ બોલશે, પણ તને વળાવતી વખતે મારી બેન તારો ભાઈ કેમ કરી એના દિલના દરવાજા ખોલશે. અને કહેવાય છે કે દુનિયાના બધા પ્રસંગોમાં આ લગ્નનો પ્રસંગ સૌથી મોટો છે. દુનિયાના બધા પ્રસંગોમાં આ લગ્નનો પ્રસંગ સૌથી મોટો છે, પણ એક ભાઈને એની બેન થી અલગ કરે ને એ રિવાજ હાવ ખોટો. અરે વાહ વાહ ભાઈ ગજબ હે ભાઈ ગજબ હે ગજબ ભાઈ. ટેલેન્ટ આપણામાં હતું નહીં. મારો નાનો ભાઈ હતો, એ લખતો, એ એક્સપર્ટ થઈ ગયો કારણોસર, અને એ એક્સપર્ટ થઈ ગયો અને પછી મને અંદરથી કઈક ઉગવા મળ્યું, એટલે જે કાંઈ મારામાં આવે છે એ કદાચ એ ઉપરથી બોલાવતો. આપણે કોઈ બીજામાંથી કોપી મારીને બનાવવું પડે એની વિડીયો આપણે કમ્પ્લીટ હે ભાઈ કમ્પ્લીટ હે.
કે અંતરના ઊંડાણની વાતો અંતરના ઊંડાણની વાતો એનો વેદુ મળે તો વંચાય, બાકી ચોરે બેસી ના ચિતરાય કામ. આ જે શબ્દો છે એ બધા પ્લેટફોર્મ પર છે ને મારા મિલિયન્સ માં ગયેલા છે. અને આ અત્યાર સુધી મારી ફેવરિટ છે, હજુ સુધી કોઈ આવી જ નથી. આમે લખેલું આજકાલના પ્રેમ ઉપર કે આજકાલનો પ્રેમ જે આપણો સોશિયલ મીડિયામાં જે થઈ ગયો છે કે 4-5 દિવસના જે દેખાવ પ્રમાણે થઈ ગયો છે તેના ઉપર મેં લખેલું છે કે આજકાલનો પ્રેમ જોઈને મારી કલમ કંઈક કહેવા માંગે. કે આજકાલનો પ્રેમ જોઈને મારી કલમ કંઈક કહેવા માંગે. ઇન્સ્ટા ફેસબુક ના ડીપી જોઈને અહીંયા કોઈને ગમવા લાગે. રાઈટ છે. નથી ઓળખતા હજુ એકબીજાને કે નથી ઓળખતા હજુ એકબીજાને, છતાં પણ એકબીજા પર હક જતાવવા લાગે. અને આ વાતો રાતોમાં અને રાતો આ દિવસોમાં નીકળવા લાગે. એકબીજાને રૂબરૂ મળવા માટે બેના મન થનગનવા લાગે. એકબીજાને રૂબરૂ મળવા માટે બેના મન થનગનવા લાગે. અને મળ્યા પછી આ થોબડું જોઈને થયેલી મોહબ્બત ધીરે 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 ઢીલી થવા લાગે. અને એમાં પણ જો કોઈ સિરિયસ થઈ જાય તો આપણું કઈ ફ્યુચર નથી કે ઘરે નહીં માને એવું કહીને એ મોહબ્બત માંથી નીકળવા લાગે અને પાછા ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર જઈને બીજું કોઈ પાત્ર શોધવા લાગે. બીજો એક વધારા અને એમનું હતું, મને ખાસ એવું યાદ નથી, પણ એમનો પ્રેમ કેવો કે 100 મોર માર્યા હતા કે ના પાડી હતી બોલવાની, અને એક જ ઝાટકે 100 મોર મારી નાખ્યા હતા. પણ કેવું, એક કનડા ડુંગરની કોરમાં બેસી મોરે કીધો મલાર, એ તેદી યાદ મોધાને કોસડો આયો આંખે ઉડાની ધાર. એ તેદી યાદ મોધાને કોસડો આયો આંખે ઉડાની ધાર. મારા ભાઈ વાહ. હવે કોઈ જાતના શોખ નથી રહ્યા. આ તૈયાર થઈને ફરીએ છીએ ને એ બીજાના વ્યવહાર સાચવવા માટે. કેમ ખબર છે કે જેને મનગમતા ખજાના ખોયા હોય ને એને 5-25 ના મોહ ના હોય. જેને મનગમતા ખજાના ખોયા હોય એને 5-25 ના મોહ ના હોય. અને લાખમાં લૂંટાણા હોય ને ઈ હો હાટું કદી રોવાનો બેહતા હોય. લાખમાં લૂંટાણા હોય ઈ હો હાટું કદી રોવાનો બેહતા હોય. અને ધોળા દીએ છેતરાયા હોય ને એને અંધારાની બીક ન હોય. ભાઈ વાહ ગજબ. તારી એક નજરથી ઘાયલ થયો છું, તારી બીજી નજરથી શાયર થયો છું. તારી એક નજરથી ઘાયલ થયો છું, તારી બીજી નજરથી ઘાયલ થયો છું. અને ખબર તો આજે પડી માલણ કે નિંદર કેમ નથી આવતી રાતમાં, એ તો તારી યાદોમાં પાગલ થયો છું. એ તારા વિના મારો દાડો રાજા તો ટોટલી ઇન્ફ્લુએન્સર બધા ભેગા થઈ ગયા અને એ લોકો જે વર્ડ્સ બધું ગાય છે ને ભાઈ એ તમારા રૂવાટા ઉભા કરી નાખશે. બરાબર, તો ખાલી શાંતિથી સાંભળો. ડોન્ટ સ્કીપ માય વિડિયો. આપણે જે પહેલા રાજ રજવાડા ચાલતા હતા અને એમને આ ભાઈએ યાદી કરાઈ કે સુની રે ડેલી ને સુના ડાયરો, અને આવો ડાયરો જામ્યો હોય તારે એ જોને વાટકા દેવડી વાવડી અને એમાં રામડા જેવું રાજ એ પણ એવા આ ગાયકવાડી રાજ એ તો રાટે દિવે રામડા. પણ શું એ આજ સુની રે દે એ આજ સુની રે ડેલી ને સોનાર સુના લાગે રામવાડા ના રાજ રે કાળુ ખેલવા
હાલુબા. એ નથી કરવી કોઈની કરવો એકલા બધી રાજી રે. એ અકબર તું સલામની આશા રાખતો હોય તો બાપુ મારો બાપુની રીતે રે. બોલ્યો બોલ્યો મારો ભાઈ. મયુરભાઈ માટે એક ગીત છે એ મારા મયુરભાઈ ની નાર નાચે વિડિયો મને સ્પેશિયલ આજે બતાવવા માટે આ વિડિયો મને સ્પેશિયલ તું અપલોડ કરજે. તારા રૂપ પર ફિદા થયો હોત ને તો સાજો પણ થઈ જોત માલાણ. પણ હું તો તારી સાદગી પર ફિદા થયો છું. એ ઝીલ સે નાની ધરતી મારી નો મારો કોના જેવડો તાસે એક રે દીવા નો મારો મોઢું તો બતાવો અને સાહેબે તને નીચે હોટલના નીચે પકડ્યો અને હોટલમાં તારા એવું કહેવાનું નહીં કે અમે અંદર બધા પીધેલા આવી ગયા એવી સિચ્યુએશન એ નહીં યાર, ઓલો તો પીધા પછી વાળો નતો, ગ્લાસ તું વાળો પીધેલો હતો. છે. અને આ already પીધેલો છે. ઓકે ચલો કન્ટિન્યુ ચલો, ચલો, ગમે તેટલું ચલો. પીવું ચડતું નહીં. મારો બ્રેકઅપ થઈ ગયું છે અને ગર્લફ્રેન્ડ નો ફોન મારું બરાબર સાયલેન્ટ હો, કોઈ કમેન્ટ છે અરે તને પણ હું થયેલું છે પેલા કાર્ય જોડે તું જતી રહી હું તને નતો ગમતો અલે બાપા પણ મારા ભાઈબંધો બધા મને ના કહેતા કે મારી હારી નહીં હારી મને ના બોલ્યો ચાલ ને ખાલી કરીને તારી સોગન કઈ કહું છું ઓ બાપા મારો બાપો મારે બધું તારા પાલન કરજો મારે તો 22,000 નાખી દે તું અને તારો પેલો સ્ટારબક્સ નું બારબા બાબા બાપ જિંદગી તારા આખો ગયો કરે તારો બાપો પેલો વિડિયો પીપી મોગે તું નારી જોડે સ્ટારબક્સ તું પૈસા નાખી દે નહીં તું કહીશું તાર ઘેર આવું તારી ભાઈ લગાડ તું ને કર અત્યારે હું આવીશ મારા પૈસા મારા જોઈશે જોઈશે. બરાબર એ કશું સમાધાન નહીં થાય 22,500 પૂરા જોઈશે એટલે જોઈશે એ આ શરીર પણ લોહીની મરજો કોઈ નહીં અરે બાપુ નો એક જ નિયમ રોકે નહીં મને ખોકે મને આવજો ડેરા બધા ટોળે ટોળું થાય ને. તું જતી રહે તું એનો આ વાત ઉપર અમારે મયુરને કીધું આવી રીતે પણ મારા જેવા હારા ભાઈબંધો હોય એ શું કે હે તારી સાજણનો પ્રેમ છે ખોટો આજી પાકીટ માંથી પાણી ગરક ફોટો એ બરોબર એ ગઈ નાખું આપણી વેદના ગઈ નાખું ગાઈ નાખો એ ગઈ નાખું એ ગાઈ નાખો એ દિલનું દાદ હવે નથી સેવાતું રાતો ચાલુ હે પ્રેક બધા ગભરાઈ કોણ બોલ્યું કઈ નહીં થયું ચલો બધા ઇન્ફ્લુએન્સરો આવી જાઓ એકલા નથી ભાઈઓ નું હારે છે ટોળું તું વાદે જે ના ચડ્યો એના અમે છીએ ગુરુ જેની વટે ચડ્યા વટે ચડ્યા હો તારું પૂરું ચડ્યા ત્યારે ચેપ્ટર તારું પૂરું એ પછી ભાઈ છે તમારો એ લહાજો ખજાનો ભાઈ છે તમારો એ લહાજો ખજાનો એ
તારા માટે ભેરું જીવ આપી દઉં મારો તું તો ભવ નો ભેરું તું ભેરો ક્યાંથી ડરું તને પૂછીને બોલું તારું કીધેલું કરું એ પછી ઘણા ભાઈબંધ જોયા પણ તારા જેવો નહીં ભાઈબંધ જોયા પણ તારા જેવો નહીં અડધી રાતે ફોન કરું ને હાજર થાતો ભાઈ વાયુ ભેળા નીકળે દારૂ ભરી જાય ચીલે હાલવા તો હારા હારા કાઢતા મારા હાવજો મારી ભેળા મોડો તારું ન થાય આહા કરાય નહીં તો એકલા જીવાય આ ભાઈબંધ ભાઈડાને કરાય નહીં તો એકલા જીવાય એ દોષ તારી સતી મને પ્રાણથી જે પ્યારી યાર તારી યારી ઓહો પ્રાણથી સે પ્યારી જીવ ભલે જાય નહીં તું તારી યારી લોહીનો નતો સંબંધ આ તો લાગણીની હતી યારી દોસ્તી નામે સમકાના એવી ભાઈબંધી અમારી હારે પડતા તો મળતા નથી છેલ્લે દ્વારકા યાત્રી પે રજા લઈ રહ્યા વાલાયા તો વાલપનું છે ઓહો એને પાર તું ઉતાર વાલાયા તો વાલપનું છે વાણ એને પાર તું ઉતાર મારી આંખે ઉજાગરા દીને ઓહો એ માલા થોડો હરકતો ઓહો સારા બનીને અમે જોયું છે કારણ વગરનું બધું ખોયું છે તમે નસીબની વાત કરો છો મોટા અમે અમારા હકનું જાતા જોયું છે અરે વાહ એ દુનિયા મારી કોઈ હતી રે નથી અમારી દુબળી દસારે હતી એ કોઈ ન તું તારે મારી માતા અરે હતી આપણે એક ઈ માન્યતા વાળા માણસ છે કે મારો ભાઈબંધ છે ઈ સાચો હોય કે ખોટો હું એની હારે ઉભો રહી તો એના માટે બે લાઈન એ જાન ત્યાં સંબંધ બગાડવા ન બેહાય જાન ત્યાં સંબંધ બગાડવા ન બેહાય ક્યાં ગયો સની ખુલાસી ક્યાં ગયો કે જાને ત્યાં સંબંધ બગાડવા ન બેહાય આપણા બગાડેલા સંબંધ ક્યારેક આપણને જ નડે જાન ત્યાં સંબંધ બગાડવા ન બેહાય આપણા બગાડેલા સંબંધ ક્યારેક આપણને જ નડે પણ હું સામો ઊભો હોય અને તારા ઉપર ઘા કોક કરી જાય અરે મારા કલેજા તો આપણી ભાઈબંધી ઉપર એ લોહી લાગણીનું હગ પણ છે લોહી નહીં લાગણીનું હગ પણ છે આ જીવ કાઢી નાખું જાન અર્પણ છે એટલા માટે કે તાળું તોડીને કોઈ લૂંટે એટલી આ જિંદગી અમીર નથી કે તાળું તોડીને કોઈ લૂંટે એટલી આ જિંદગી અમીર નથી પણ કદી ભાઈબંધીનો ભાવ ફૂટે ને એટલો હું ગરીબ નથી પછી ભલે ગમે એવી લપ હોય આરે મળી અને લડી લેશું પછી ભલે ગમે એવી લપ હોય અને ઈ કુટુંબનો તો કોઈથી વાળે વાકો ન થાય ભાઈ જેના કુટુંબમાં કાકા દાદાના ભાઈઓમાં હક હોય સમજાણું? વાહ 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 તો ભાઈ બીજા 4-5 જણા તો આડા પડવાના જ છે પણ જ્યાં સુધી ભાઈઓ ભેળા હોય ને ત્યાં લગી કોઈના બાપનો કાકા નથી તમારો વાળ વાકો લગ્ન કરવા હોય અને ઈ છોકરીને આપણે મનાવતા બે શબ્દ કહેતા હોય કે બીજું તો કાંઈ નથી જોતું મારે પણ મને એટલો હક આપજે કે બધાની વચ્ચે હું હાથ પકડી શકું તારો બીજું તો મારે કાંઈ નથી જોતું જયભાઈ પણ મને એટલો હક આપજે કે બધાની વચ્ચે હું હાથ પકડી શકું તારો અને કોઈ મને પૂછે કે આ કોણ છે ત્યારે હું હસીને કહી શકું પણ આ તો જીવ છે વાહ વાહ અરે વાહ એના ઉપર ક્યો તો ગોરા દેહો ને રૂપલે મઢાવું તારા હારલામ હીર લાજડાવું મારા રે હમ માનો જીરે તમારા દલડાને તમારા રુધિર
મારા રે હમ માનો જીરે એ વખત આવે વહમો તેદી બને હો પરાયા વખત આવે વસમો તો બને હો પરાયા આ બધું જાણવા છતાં મિલાતી નથી માયા આ બધું જાણવા છતાં મિલાતી નથી માયા તમે જેને તમારા ગણો એ તમારા હોતા નથી ભાઈ કે મંજિલે મંજિલે વિસામાં નથી હોતા સાથે ચાલનારા દરેક સથવારા નથી હોતા મંજિલે મંજિલે વિસામાં નથી હોતા સાથે ચાલનારા દરેક સથવારા નથી હોતા લાખો લોકો મળે છે નાની એવી જિંદગીમાં પણ તમને ગમતા દરેક તમારા નથી હોતા તો ઘાયલ હવે એકાદ લલકાર કે છેલ્લા શ્વાસ સુધી અમે તમારા ભાઈ છેલ્લા શ્વાસ સુધી અમે તમારા આ દિલને ગમે છે બધા નખરા તમારા તમે આવો તો નીંદર નથી આવતી અને જો નીંદર આવે તો માલણ આ બધા સપના તમારા માલણને શું કહેવાય એ તમે આવા હઠીલા સિદ્ધ થાવશો એ નાના આવડા હઠીલા સિદ્ધ થાવશો એ નાના તમારા મારા આ ભયો ના રે મને વાલા વાલા લાગશો એ તમારા મને બુવાલા લાગશો મારો બાપ કહે તો મારે સાંજ પડે અને મારો બાપ કહે તો જ મારે સવારનો સૂરજ જાગે બાપ કોને કહેવાય કે બાપ પરિવારનો ઈ ટેકો જ્યાં લગી ઈ હોય ત્યાં લગી જવાબદારીનો ભાર તમારા ખંભે ન લાગે મારો બાપ કહે તો મારે રાત પડે મારો બાપ કહે તો મારે સવારનો સૂરજ જાગે અને કદાચ જયભાઈ માના ખોળિયા કરતા બાપના ખોળિયાની કિંમત વધારે હશે એટલે જ મારી પાછળ મારે માનું નામ નહીં મારા બાપનું નામ હશે એટલા માટે કે ચમરબંધીની ચણેલી હોય ઈ તો પાયામાંથી પડે કે ચમરબંધીની ચણેલી હોય ઈ તો પાયામાંથી પડે પણ 90 વર્ષે નડે ને ઈ બાપની કોટ બાંધે ઘેરો વડલો ને ઘેરી સાયડી રેલો એથી ઘેરો સે મારો બાપ રે એવો મીઠો છાયો સે મારા બાપનો રેલો એ જી મીઠો રે એ સાડો સે મારા બાપનો રેલો જે અધૂરું હતું એ અધૂરું રહી ગયું અને જે મારું હતું એ કોઈ બીજાનું થઈ ગયું અને મારું એક સપનું હતું એની સાથે જીવવાનું કે મારું એક સપનું હતું એની સાથે જીવવાનું પણ આ સપનું છે ને એ સાલું સપનું રહી ગયું એ આટલા હશે એના મારા જોડે કે હવે તને મળવાનો કોઈ અર્થ નથી મને સમજી શકે એવું તારું દિલ નથી હું ચાહ્યા કરું ને તું તરછોડ્યા કરે આ વાત મને મંજૂર નથી હું ચાહ્યા કરું ને તું તરછોડ્યા કરે આ વાત મને મંજૂર નથી અને સાંભળ નસીબદાર તો તુંય નથી કેમ કે તારા નસીબમાં હું નથી વાહ પણ એમાં સમય જો તારી પાસે મને મળવાનો હશે પ્યાર કરવાનો કોઈ મને પણ શોખ નથી કે હમણાં જેલમાંથી આવ્યો છે હમણાં હું એને કંઈ કહીશ તો આને કેવું લાગશે એટલે મૂંગી રહેજે પણ એ વખતનું ગીત છે અને એ ટાઈમનું એ માડી હું તો 12 વર્ષે આવ્યો એ માડી મેં તો નો દીઠી મારી પાતડી પર માર રે એમ જાડેજી માં મોલ્યું માં એ દીવડો સગબળે એ બાદેલ માળા એ બોલ રે માલણ બોલ એ તું યાદ કરી લે કોલ એ બોલ ને પંચાલ ના ગીત બોલાવે બોલ રે માલણ બોલ એ જાગ રે માલણ જાગ એ જાગ રે માલણ જાગ જાગ ને તારો ટપુ જગાડે અરે ટપુ જાગ તો ફાઇનલી ગાઈઝ વાગી ગયા છે 5:30 તો આ હમણાં જે મને વિચાર એવી હતો કે આટલી બધી મસ્તી થશે બરાબર મારા ભાઈ આપણને ખબર હતી કે આટલી બધી મસ્તી થશે
બસ તો ભાઈ હવે અમારી ગુડ નાઇટ થાય છે, તમારી ભલે ગુડ મોર્નિંગ થતી હોય તો હવે આપણે સૂઈ જઈએ, બ્લોગને વિરામ આપીએ. હું બી સૂઈ જાઉં છું, કંઈ કહેવું નથી. મને સપોર્ટ આવી રીતે કરતા રહો, તમે કરો છો એમાં શેર કરતા રહો, લાઇક કરતા રહો, કોમેન્ટ કરતા રહો અને મારી આઈડીને ફોલો કરી દેજો પ્રશાંત મિસ્કિનને. તો મળીએ કાલે સવારે નવા બ્લોગ સાથે, નવી મસ્તી સાથે, નવા સ્માઇલ સાથે. જય દ્વારકાધીશ, જય શ્રી રામ.